ભારત દેશ છે એ ક્યાં ક્યાં નામથી ઓળખાયો છે અને ભારત દેશ છે એ નામથી ઓળખાણો તેની પાછળના કયા કારણો છે? જેમ કે સૌથી પહેલામાં પહેલું ભારત. સાહેબ ભારત નામ પડવા પાછળનું કારણ શું? તો કે ભરત રાજા, એક આ કારણ. દુષ્યંત અને શકુંતલાના પુત્ર હતા ભરત. દુષ્યંત અને શકુંતલાના કોણ હતા મિત્રો? પુત્ર હતા ભરત. અને ભરત ઉપરથી નામ શું પડ્યું? ભારત. એક આ રીઝન છે. બીજું, આર્યની આદિવાસી જાતિના એક નેતા, બરાબર, આર્યની આદિવાસી જાતિના એક નેતા હતા ભારત, તેના પરથી નામ શું પડ્યું? ભારત. આ બે રીઝન યાદ તમારે રાખવાના છે, બરાબર. તો સૌથી પહેલાં પહેલું કે સાહેબ ભારત નામ પડવા પાછળના કારણ ક્યાં છે? તો એ તમને ખબર પડી ગઈ, બરાબર. ભારત નામ જે છે પડવા પાછળના કારણ ક્યાં છે તમને ખબર પડી ગઈ. પછી બીજો ક્વેશ્ચન કરશો સાહેબ તો પછી ઇન્ડિયા નામ કઈ રીતે પડ્યું એ પણ સમજાવો. તો સાહેબ ઇન્ડિયા નામ પડવા પાછળનું કારણ જે છે એમાં એક બીજી પ્રજા આવશે, બીજા દેશની પ્રજા. જેમ કે ગ્રીક લોકો જે છે, ગ્રીક લોકો એ સિંધુ નદીને ઇન્ડસ તરીકે ઓળખતા. અને ઇન્ડસમાંથી નામ શું પડ્યું? ઇન્ડિયા. ઇન્ડસમાંથી મિત્રો નામ શું પડ્યું? ઇન્ડિયા. ક્લિયર છે? ઇન્ડસમાંથી નામ શું પડ્યું? ઇન્ડિયા. રેડી? ત્યારબાદ ત્રીજા ક્રમ ઉપર આપણે યાદ રાખવાનું છે હિન્દુસ્તાન. હિન્દુસ્તાન. તો યાદ રાખજો મિત્રો, હિન્દુસ્તાન જે છે એ નામ પડવા પાછળનું કારણ શું છે? તો આ એક મસ્ત ખાસ જોવાનું છે કે પર્શિયન લોકો, આમાં છે ને ઈરાની લોકો આવશે. પર્શિયન લોકો, પર્શિયન એટલે કોણ? ઈરાની લોકો. સના સ્થાને હ બોલતા, સના સ્થાને હ બોલતા. રેડી? એટલે સિંધુ છે, સિંધુ એનું હિન્દુ થઈ ગયું. અને સિંધુસ્તાન છે મિત્રો, સિંધુસ્તાન છે એનું થઈ ગયું હિન્દુસ્તાન. બરાબર? આ ત્રીજું કારણ. આ ત્રીજું કારણ. રેડી? ક્યાં ક્યાં નામ પડ્યા એમનું? બરાબર, 3 નામ થયા. પછી ચોથું તમે કહેશો કે સાહેબ તો એક નામ અમે એવું સાંભળ્યું છે આર્યવર્ત ભારતનું. હા, આ પણ સાચું છે, આર્યવર્ત. તો એમાં સિમ્પલ છે, આર્ય લોકોના આગમન બાદ આર્યવર્ત તરીકે ઓળખાણ. આર્ય લોકો ક્યાં રહેતા હતા મિત્રો? મધ્ય એશિયામાં. મધ્ય એશિયામાંથી ભારતમાં આવ્યા હતા. રેડી? ત્યારબાદ નામ કયું પડ્યું? આર્યવર્ત. આર્યવર્ત અથવા બ્રહ્મવર્ત. ત્યારબાદ બરાબર, આર્યવર્ત, બ્રહ્મવર્ત, આર્ય લોકોના આગમન બાદ વિધ્યાંચળના ઉપરનો ભાગ. ઓકે, પછી જંબુદ્વીપ તરીકે ઓળખાતું. જો તમને યાદ હોય તો, ક્યાંક તમે સાંભળ્યું હોય તો જંબુદ્વીપ અથવા જંબુદ્વીપે. તો આપણે કહી શકીએ બૌદ્ધકાળ દરમિયાન, આ ખાસ યાદ રાખજો મિત્રો, બૌદ્ધકાળ દરમિયાન જંબુદ્વીપ તરીકે ઓળખાણું બૌદ્ધકાળ દરમિયાન. હવે તમે કહેશો કે સાહેબ બધી વાત આ સાચી, પણ બંધારણ પ્રમાણે ભારતનું કયું નામ જે છે ફાઇનલ રહેશે? બંધારણ પ્રમાણે બધી વાત સાચી, પણ બંધારણ પ્રમાણે કે મિત્રો? બંધારણ પ્રમાણે તો ભારતના 2 નામ તમારે યાદ રાખવાનું. 2 માંથી કોઈ પણ નામ તમે ઉલ્લેખ કરી શકો. રિપબ્લિક ઓફ ભારત અથવા રિપબ્લિક ઓફ ઇન્ડિયા. 2 માંથી કોઈ પણ નામ તમે ઉલ્લેખી શકો.